વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે નિપત્રો વિશે જાણી ચૂક્યા છીએ. આપણો યુનિટ 1 એટલે કે બાહ્યાકાર વિદ્યાનો પહેલો મુદ્દો જે હતો નિપત્રો અને પુષ્પ વિન્યાસનો, જેની અંદર નિપત્ર વિશે આપણે જાણી ચૂક્યા છીએ. જ્યારે અત્યારે આપણે જાણીશું પુષ્પ વિન્યાસ વિશે. નિપત્રની અંદર તેની વ્યાખ્યાઓ અને તેના પ્રકારો વિશે જાણ્યું હતું. તે જ રીતે પુષ્પ વિન્યાસમાં પણ તેની સૌપ્રથમ વ્યાખ્યા વિશે આપણે જાણીશું. વિદ્યાર્થી મિત્રો, પુષ્પ વિન્યાસ આપણે વાત કરેલી છે કે વિન્યાસ આવે એટલે તેની ગોઠવણી અને તેનો ઉદ્ભવ ક્રમ વિશેની વાત આપણે કરીશું. હવે પુષ્પ વિન્યાસ છે એ સૌપ્રથમ તેની વ્યાખ્યા જાણીએ તો યોગ્ય વાનસ્પતિક વૃદ્ધિ બાદ, હવે વનસ્પતિ છે તો કોઈ ચોક્કસ સમય સુધી તેની વૃદ્ધિ થયા કરે છે. વૃદ્ધિ બાદ પ્રરોહતંત્રમાં આવેલી અગ્રકલિકાઓ તથા કક્ષકલિકાઓ પુષ્પીય કલિકાઓમાં ફેરવાય છે. એટલે કે અગ્રકલિકા એટલે કે ટોચના ભાગે અને પર્ણની કક્ષનો ભાગ એટલે કે કક્ષકલિકાના ભાગે પુષ્પનું નિર્માણ થતું જોવા મળે છે. આમ છતાં કેટલીક વનસ્પતિઓમાં આ કલિકાઓ પુષ્પ ઉત્પન્ન કરવાના બદલે એક વિશિષ્ટ ધરી બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર જ છે કે ટોચના ભાગે પુષ્પનું નિર્માણ થતું હોય અથવા તો પર્ણની કક્ષમાં પુષ્પનું નિર્માણ થતું જોવા મળે છે. પણ કેટલીક વનસ્પતિઓ જે છે એ ત્યાં આગળ પુષ્પ ઉત્પન્ન કરવાની બદલે એક ધરીનું નિર્માણ કરે છે. અને એ ધરી જે છે એ ત્યારબાદ કલિકાઓ ઉત્પન્ન કરવાને બદલે વિશિષ્ટ ધરી જે બનાવે છે, જેની ઉપર પુષ્પ ઉદ્ભવે છે. એટલે કે જે ધરી નિર્માણ પામે છે તેની ઉપર જ પુષ્પોનું નિર્માણ થયેલું જોવા મળે છે. અને આ જે ધરી જે છે જેને પુષ્પ વિન્યાસ દંડ તરીકે ઓળખીશું. પુષ્પ વિન્યાસ દંડ ઉપર શું ઉત્પન્ન થશે? પુષ્પ ઉત્પન્ન થવાના છે. અને એ જે પુષ્પ ઉત્પન્ન થાય છે તેનો ઉદ્ભવ ક્રમ અને તેની જે ગોઠવણી છે જેને આપણે પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વ્યાખ્યા આપણે એકવાર ફરીથી રિપીટ કરી લઈએ કે યોગ્ય વાનસ્પતિક વૃદ્ધિ બાદ પ્રરોહતંત્રમાં એટલે કે મૂળ પ્રકાંડ પર્ણનો જે ભાગ છે તે ત્યાં આગળ આવેલી અગ્રકલિકા કે ટોચના ભાગે આવેલી કલિકા તથા કક્ષકલિકા એટલે પર્ણના ખૂણાના ભાગે જે કલિકા આવેલી છે જેને કક્ષકલિકા તરીકે ઓળખીશું, જે સામાન્ય રીતે પુષ્પ ઉત્પન્ન કરે છે. અને આમ છતાં કેટલીક વનસ્પતિઓ આ કલિકાઓમાં પુષ્પ ઉત્પન્ન કરવાના બદલે એક વિશિષ્ટ ધરી બનાવે છે, જેની ઉપર પુષ્પોનું નિર્માણ થતું જોવા મળે છે. આ ધરીને પુષ્પ વિન્યાસ દંડ તરીકે ઓળખીશું. અને એ દંડ જે છે તેની ઉપર પુષ્પોનો જે ઉદ્ભવ ક્રમ છે અને જે તેની ગોઠવણી છે તેને પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આકૃતિની અંદર દર્શાવ્યું છે આપણે કે ટોચના ભાગે અગ્રકલિકા જોવા મળે છે અને પર્ણની કક્ષ એટલે કે ખૂણાના ભાગમાં કક્ષકલિકાનું નિર્માણ થયેલું જોવા મળે છે. અને અગ્રકલિકા અને કક્ષકલિકા બંને જગ્યાએ એક ધરી નિર્માણ પામે છે અને એ ધરી ઉપર પુષ્પોનું નિર્માણ થયેલું છે. જે ધરી નિર્માણ પામે છે જેને પુષ્પ વિન્યાસ દંડ તરીકે ઓળખવામાં આવે છે. અને એ દંડ ઉપર પુષ્પોનો ઉદ્ભવ ક્રમ જે ગોઠવણી જે છે જેને આપણે પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, આ થઈ ફક્ત પુષ્પ વિન્યાસની વ્યાખ્યા. પરંતુ હવે આપણે જાણીશું પુષ્પ વિન્યાસના જે અલગ અલગ જે પ્રકારો છે તેના વિશે. હવે એની અંદર પહેલો જે પ્રકાર છે એ છે અપરિમિત પુષ્પ વિન્યાસ. અપરિમિત પુષ્પ વિન્યાસ જે છે વિદ્યાર્થી મિત્રો, એ કોને કહેવાય? તો ટોચના ભાગે નાના પુષ્પો હોય એટલે કે સૌથી નીચેના ભાગે જે પુષ્પ વિન્યાસ દંડ છે તેમાં સૌથી નીચેના ભાગે મોટા પુષ્પોની જેમ જેમ ઉપરની તરફ જઈએ
તેમ નાના પુષ્પો જોવા મળે છે, જેને અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. હવે એના 3 પ્રકાર છે. તો શેને આધારે તેને 3 પ્રકારોમાં વિભાજિત કર્યા છે? તો એમાં પહેલું છે પુષ્પ વિન્યાસ અક્ષ લાંબો. પુષ્પ વિન્યાસ અક્ષ એટલે કે પુષ્પ વિન્યાસ દંડ લાંબો હોય તેના આધારે તેને 4 ભાગની અંદર વિભાજિત કરેલા છે. એક છે કલગી, બીજું છે સૂકી, ત્રીજું છે સૂકિકા અને ચોથું છે માંસલ સૂકી. હવે કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ જે છે એ કઈ કઈ વનસ્પતિમાં જોઈ શકાય છે? તો ગલતોરો અને ગરમાળો. બીજી ઘણી બધી વનસ્પતિઓ છે કે જેની અંદર કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળશે. હવે એ જ રીતે સૂકી જે છે એની અંદર અંધેરી અને અરડુસી. સૂકિકા ઘઉંની અંદર સૂકિકા પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળશે. ચોથું છે માંસલ સૂકી, જે મકાઈ જે છે, લગભગ બધા મકાઈને તો ઓળખતા જ હશો, અને એ જે મકાઈ છે જેની અંદર માંસલ સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અપરિમિત પુષ્પ વિન્યાસ લાંબો જે છે, જેને અહીંયા આગળ આપણે 4 ભાગમાં વિભાજિત કર્યું છે, પરંતુ ફક્ત સેમ 3ની અંદર આપણે 2 જ પ્રકારનો અભ્યાસ કરીશું. એ છે કલગી અને બીજું છે સૂકી. હવે આપણે જોઈએ અપરિમિતનો બીજો પ્રકાર, પુષ્પ વિન્યાસ અક્ષ, જે સંકુચિત છે. પહેલો લાંબો હતો, બીજો જે છે એ સંકુચિત છે, એટલે કે થોડો ટૂંકો જોવા મળે છે. પુષ્પ વિન્યાસ અક્ષને પુષ્પ વિન્યાસ દંડ પણ કહેવાય છે. એને છત્રક, છત્રી જેવી જે રચના હોય જેને છત્રક તરીકે ઓળખીશું, સીધી ભાષામાં યાદ રાખવા માટે. હવે આને આપણે 2 ભાગમાં વિભાજિત કરીશું. એક છે સાદું છત્રક, જે ડુંગળીના પુષ્પ વિન્યાસમાં જોવા મળે છે. બીજું છે સંયુક્ત છત્રક, જે છે વરિયાળી. વરિયાળી તો બધાએ જોયેલી જ હશે, અને વરિયાળીની અંદર સંયુક્ત પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે અપરિમિતનો ત્રીજો પ્રકાર જાણી લઈએ. એ છે પુષ્પ વિન્યાસ અક્ષ ચપટો, એટલે કે ચપટો બનશે એટલે બિંબ જેવી રચનાનું ત્યાં આગળ નિર્માણ થશે, અને બિંબ બનશે એટલે અંતર્ગોળ કે બહિર્ગોળ એ હોઈ શકે છે. હવે એ જે છે જેને સ્તબક પ્રકારના પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું, અને તેનું ઉદાહરણ જે છે સૂર્યમુખી. સૂર્યમુખીનું જે પુષ્પ છે જેની અંદર સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. હવે અપરિમિત વિશે જાણ્યું. હવે આપણે બીજો પ્રકાર જે પરિમિત છે તેના વિશે માહિતી મેળવી લઈએ. પરિમિત જે છે, જેને આપણે 4 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ, જેમાં પહેલું છે એકાકી. એકાકી એટલે ટોચની ઉપર ફક્ત એક જ પુષ્પનું નિર્માણ થતું હોય તો તેને એકાકી તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર તેના 2 પ્રકાર છે, એક છે અગ્રીય અને બીજું છે કક્ષીય. અગ્રીય પુષ્પ વિન્યાસ જે છે, જેની અંદર ટોચના ભાગે ફક્ત એક જ પુષ્પ, એટલે કે અગ્રભાગે એક જ પુષ્પ જોવા મળે છે, અને જેનું ઉદાહરણ છે ધતુરો. એ જ રીતે બીજો એનો પ્રકાર છે કક્ષીય, એટલે કે કક્ષના ભાગે ફક્ત એક જ પુષ્પ જે ઉત્પન્ન થાય છે, જેને કક્ષીય પ્રકારનો એક કક્ષીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું, અને જેનું ઉદાહરણ છે જાસૂદ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ પહેલો પ્રકાર જોયો. બીજો પ્રકાર છે એનો એક શાખી. એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? જેની અંદર ફક્ત એક જ શાખાનું નિર્માણ થતું હોય, એક જ શાખાનું નિર્માણ થતું હોય તો તેને એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ વિશે તરીકે ઓળખીશું. એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ જે છે
જેને બે ભાગની અંદર વિભાજિત કરીશું. એક છે એકતો વિકાસી અને બીજું છે ઉભયતો વિકાસી. એકતો વિકાસી એટલે કે કોઈ પુષ્પ છે જે એકવાર ડાબી બાજુ ઉત્પન્ન થાય છે તો તેનો જે ઉદ્ભવ ક્રમ છે આગળ જતાં પણ સતત ડાબી બાજુએ જ પુષ્પનું નિર્માણ થતું જોવા મળે છે. પરંતુ જો તે જમણી બાજુ પુષ્પનું નિર્માણ કરે છે તો સતત પુષ્પ નિર્માણ જમણી બાજુ જ થતું જોવા મળે છે. એટલે કે સતત તેનો જે વિકાસ થાય છે એ સતત એક જ દિશામાં થતો જોવા મળે છે. એ જ રીતે ઉભયતો વિકાસી જે છે તેની અંદર એકવાર પુષ્પ ડાબી બાજુ નિર્માણ પામે છે તો બીજી વાર પુષ્પ જમણી બાજુ નિર્માણ પામશે. એટલે કે એકવાર ડાબી બાજુ તો બીજી વાર જમણી બાજુ, એમ અલ્ટરનેટ એ ડાબી જમણી પુષ્પનું નિર્માણ કરતો હોય છે, જેને કારણે તેને ઉભયતો વિકાસી તરીકે ઓળખીશું. ત્રીજો મુદ્દો છે દ્વિશાખી, બે શાખાઓ ધરાવતો હોય. દ્વિ એટલે બધાને ખબર જ હશે કે બે અને શાખાઓ જે જોવા મળે છે જેને દ્વિશાખી તરીકે ઓળખીશું. ઉદાહરણ તરીકે જોયું. એ જ રીતે ચોથો પ્રકાર છે બહુશાખિત. બહુશાખિત એટલે કે બે કરતાં વધુ શાખાઓ જે ધરાવતા હોય તેને બહુશાખિત તરીકે ઓળખવામાં આવે છે. બહુશાખિત તરીકે ઓળખીશું. પરિમિત પુષ્પ વિન્યાસની અંદર આપણે વાત કરીએ કે ટોચના ભાગે મોટું પુષ્પ અને જેમ જેમ નીચે તરફ જઈએ તેમ નાના પુષ્પો જોવા મળે છે. હવે એનો ત્રીજો પ્રકાર છે એ છે મિશ્ર. કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેની અંદર અપરિમિત કે પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ બંને જોવા મળતા હોય તો તેને મિશ્ર પ્રકારના પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. અને છેલ્લો જે પ્રકાર છે એ છે વિશિષ્ટ. હવે કેટલીક વનસ્પતિઓ જે છે જેની અંદર અપરિમિત પરિમિત કરતાં કંઈક જુદું વિશિષ્ટ અલગ રચના જે જોવા મળે છે જેને વિશિષ્ટ પ્રકારના પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. વિશિષ્ટ પુષ્પ વિન્યાસ જે છે તે તમારા આગલા સેમની અંદર અભ્યાસક્રમમાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે વાત કરી હતી કે પુષ્પ વિન્યાસના બે પ્રકાર છે, અપરિમિત અને પરિમિત. બીજા છે પણ તમારે અત્યારે તમારા સિલેબસમાં આપેલા નથી અને તમારે અત્યારે તેનો અભ્યાસ કરવાનો નથી. આપણે અહીંયા ફક્ત અભ્યાસ કરીશું અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસનો. હવે અપરિમિત અને પરિમિત પુષ્પ વિન્યાસ છે જેની અંદર એક વ્યાખ્યા આપણે જાણી લઈએ. સંયુક્ત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? સંયુક્ત તો બધાને ખબર જ હશે, ઘણા બધા ભેગા હોય છે. કેટલીક વાર મિશ્ર પ્રકારના એટલે કે અંશતઃ પરિમિત અને અપરિમિત જોવા મળે છે. જ્યારે અપરિમિત કે પરિમિત પુષ્પ વિન્યાસનો મુખ્ય અક્ષ શાખાઓમાં વિભાજિત થઈ જાય. અહીંયા આગળ આપણે મિશ્રની જે વાત કરી કે મિશ્ર પ્રકારનું જે પુષ્પ વિન્યાસ છે જેની અંદર થોડું પરિમિત પુષ્પ વિન્યાસ પણ હશે અને થોડા ઘણા અંશે અપરિમિત પુષ્પ વિન્યાસ પણ જોવા મળે છે. તો તેની અંદર આગળ જતાં શાખાઓનું નિર્માણ થતું હોય તો તેને સંયુક્ત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. અગાઉ વાત કરી આપણે એ જ રીતે કે પુષ્પ વિન્યાસને 4 ભાગમાં વર્ગીકૃત કરેલા છે: અપરિમિત, પરિમિત, મિશ્ર અને વિશિષ્ટ. હવે આપણે જોઈ લઈએ અપરિમિત પુષ્પ વિન્યાસ વિશે. પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ દંડ ઉપર આવેલી અગ્રકલિકા અમુક સમય સુધી વૃદ્ધિ પામે છે. અગ્રકલિકા નિષ્ક્રિય બને અથવા તો તેની વૃદ્ધિ સદંતર અટકી જાય તો તે કલી પુષ્પમાં પરિણમતી નથી. તમને વાત કરી કે ટોચના ભાગે તે નિષ્ક્રિય બની જતી જોવા મળે છે, જ્યારે નીચેના ભાગે મોટા અને ખીલેલા પુષ્પો જોવા મળે છે. જેમ જેમ ઉપર તરફ જઈએ તેમ તેની વૃદ્ધિ અટકી જતી જોવા મળે છે અને જેને અપરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે કે નીચેની તરફ મોટા પુષ્પો છે અને જેમ જેમ ઉપર તરફ જઈએ તેમના નિષ્ક્રિય પુષ્પ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક બીજી વ્યાખ્યા છે, અગ્રાભિવૃદ્ધિ કોને કહેવાય? તો એના વિશે પણ આપણે જાણી લઈએ.
પુષ્પ વિન્યાસ દંડ ઉપર પુષ્પો ચારેય બાજુથી ઉત્પન્ન થાય છે. જ્યારે પુષ્પ વિન્યાસ દંડના નીચેના ભાગમાં મોટા પુષ્પો અને જેમ જેમ ઉપર તરફ જઈએ તેમ ક્રમશઃ નાના અને અવિકસિત કલિકા સ્વરૂપે જે પુષ્પો જોવા મળે છે, જેને અગ્રાભિવર્ધિત ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. જે અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકાય છે કે નીચેની તરફ નાના પુષ્પો છે અને જેમ જેમ નીચેની તરફ મોટા પુષ્પો છે અને જેમ જેમ ઉપર તરફ જઈએ તેમ અવિકસિત કલિકા સ્વરૂપે પુષ્પો જોવા મળે છે. અને આ જે ક્રમ છે જેને અગ્રાભિવર્ધિત ક્રમ તરીકે ઓળખીશું. હવે પુષ્પા ધાર વિશે જાણી લઈએ. આપણે વાત કરી કે ભાઈ અપરિમિત પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે, બિંબાકાર અથવા તો ચપટો હોય તો એક પુષ્પાધારનું નિર્માણ ત્યાં આગળ થાય છે. તો પુષ્પ વિન્યાસ દંડ લાંબો ના હોય તે દરમિયાન તે કેવો બને છે? ચપટો, સપાટ, પહોળો, અંતર્ગોળ કે બહિર્ગોળ બિંબ સ્વરૂપે જોવા મળે છે, જેને પુષ્પાધાર તરીકે ઓળખીશું. આકૃતિમાં અહીંયા દર્શાવેલું જ છે કે પુષ્પ વત્તા આધાર, ઘણા બધા પુષ્પો જ્યાં ભેગા થાય છે, આધાર રાખે છે, જેને પુષ્પાધાર કહી શકાય. એટલે કે અહીંયા આગળ ઘણા બધા પુષ્પો ભેગા થયેલા છે, એટલે કે ઘણા બધા પુષ્પો ત્યાં આગળ આધાર રાખે છે, જેને પુષ્પાધાર તરીકે ઓળખીશું. અને તેને સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ અહીંયા કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જાણીશું કેન્દ્રાભિસારી. હવે આપણે અહીંયા કહ્યું કે બિંબ આકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે, એટલે કે સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ. સ્તબક પ્રકારના પુષ્પ વિન્યાસની અંદર પુષ્પાધાર ઉપર જે પુષ્પનો ઉદ્ભવ થાય છે, જેની અંદર પરિઘ એટલે કે વર્તુળ આકાર જે ભાગ છે ત્યાં આગળ મોટા અને ખીલેલા પુષ્પો જોવા મળે છે. જ્યારે જેમ જેમ કેન્દ્ર એટલે કે સેન્ટરમાં જઈએ ત્યારે ક્રમશઃ અવિકસિત પુષ્પો જોવા મળે છે અને એ પણ કલિકા સ્વરૂપે જોવા મળતા હોય છે. તો આ જે થયું જેને કેન્દ્રાભિસારી તરીકે ઓળખીશું. અહીંયા આગળ આકૃતિની અંદર જોઈ શકાય છે કે પરિઘ તરફ મોટા પુષ્પો છે અને જેમ જેમ કેન્દ્રમાં જઈએ તેમ અવિકસિત અને નાના પુષ્પો જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે સૌ પ્રથમ અપરિમિત પ્રકારનો જે પુષ્પ વિન્યાસ જે છે તેને 3 ભાગમાં જે વિભાજિત કર્યું હતું કે પુષ્પ વિન્યાસ દંડ લાંબો, પુષ્પ વિન્યાસ દંડ સંકુચિત અને પુષ્પ વિન્યાસ દંડ પહોળો, ચપટો, અંતર્ગોળ કે બહિર્ગોળ, તેના વિશે વધુ માહિતી મેળવીશું. પુષ્પ વિન્યાસ દંડ જે લાંબો છે જેને 4 પ્રકારની અંદર વિભાજિત કર્યું હતું: કલગી, સૂકી, સૂકિકા અને માંસલ સૂકી. હવે એની અંદર સૌ પ્રથમ જાણીએ આપણે કલગી વિશે, એટલે કે પુષ્પ વિન્યાસ દંડ લાંબો હોય તેના આધારે. હવે અહીંયા સૌ પ્રથમ છે કલગી. કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ કહેવાય કોને? તો આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં લાંબા, મજબૂત અને ટટ્ટાર પુષ્પ વિન્યાસ દંડ જોવા મળે છે. એટલે કે આનું જે પુષ્પ વિન્યાસ દંડ જે છે એ લાંબુ છે, મજબૂત છે અને ટટ્ટાર જોવા મળે છે અને અગ્રાભિસારી ક્રમમાં એ ગોઠવાયેલા છે. અગ્રાભિસારી એટલે નીચેની તરફ નાના પુષ્પોને જેમ જેમ ટોચ ઉપર જઈએ તેમ નાના પુષ્પો નીચેની તરફ મોટા અને ખીલેલા પુષ્પો જે ઉત્પન્ન થાય છે તેને અગ્રાભિસારી ક્રમ તરીકે ઓળખીશું. હવે જે પુષ્પો ઉત્પન્ન થયા છે તે કેવા છે? તો એ સદંડી છે, એટલે પુષ્પ વિન્યાસ દંડ ઉપર પણ દંડ નિર્માણ પામે છે અને એ દંડ ઉપર પુષ્પનું નિર્માણ થયેલું જોવા મળે છે. અને બીજું કે પુષ્પ જે ઉત્પન્ન થયા છે જે કેવા છે? દ્વિલિંગી. હવે વિદ્યાર્થી મિત્રો, દ્વિલિંગી પુષ્પ કોને કહેવાય? તો જેની અંદર પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર એમ બંને ચક્રોની હાજરી જોવા મળતી હોય તો તેને દ્વિલિંગી પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું.
એટલે દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખીશું. અહીંયા આગળ નિપત્રોની પણ હાજરી જોવા મળે છે અને નિપત્રોની હાજરી હોય તો તેને નિપત્રી તરીકે આપણે ઓળખતા હતા. હવે કલગી પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે એ કઈ કઈ વનસ્પતિઓમાં જોવા મળે છે? તો એક છે કલગી. કલગીની અંદર કઈ કઈ વનસ્પતિઓમાં જોવા મળે છે? તો ગલતોરો, ગરમાળો, ગુલમહોર, ભીંત ગિલોડી વગેરે. હવે અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે કે પુષ્પ વિન્યાસ દંડ ઉપર પુષ્પનું નિર્માણ થયેલું છે અને નીચેના ભાગે નિપત્રો પણ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સૂકી વિશે કે કલગી પ્રકારના પુષ્પ વિન્યાસ સાથે સામ્યતા ધરાવે છે. પુષ્પ વિન્યાસ અક્ષ જે છે લાંબો છે, ટટ્ટાર તો છે જ, પણ પુષ્પો કેવા છે અહીંયા આગળ અદંડી જોવા મળે છે. અને એ કોની અંદર છે? તો કે અંધેડી નામની વનસ્પતિમાં, કાળા મરીમાં, ગુલછડી અને અરડુસી જેવી વનસ્પતિઓમાં જોવા મળે છે. અહીંયા આકૃતિની અંદર જોઈ શકાય છે કે કલગીની જેમ જ પુષ્પ વિન્યાસ દંડ લાંબો છે અને પુષ્પો જે નિર્માણ પામે છે એ પુષ્પ વિન્યાસ દંડ ઉપર સીધા નિર્માણ પામેલા જોવા મળે છે. કલગીની અંદર શું હતું કે દંડ નિર્માણ પામતો હતો, પુષ્પ વિન્યાસ દંડ ઉપર પણ દંડનું નિર્માણ થતું હતું અને પછી પુષ્પ નિર્માણ પામતા હતા. અહીંયા આગળ એવું થતું નથી, એટલે કે કલગી અને સૂકી એકબીજાથી થોડા જુદા છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જોઈશું છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ. છત્રક પ્રકારના પુષ્પ વિન્યાસની અંદર તેના બે પેટા પ્રકાર છે, એક તો સાદો છત્રક અને બીજું છે સંયુક્ત છત્રક. એટલે કે તોરો સાથે સામ્યતા દર્શાવતા આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ દંડ અત્યંત સંકુચિત હોય છે. આપણે અગાઉ વાત કરી કે પુષ્પ વિન્યાસ દંડ સંકુચિત હોય તેને બે ભાગની અંદર વિભાજિત કર્યું, તો સાદો છત્રક અને બીજું સંયુક્ત છત્રક. તેના ઉપરથી જે પુષ્પો ઉદ્ભવે છે, જેનો જે દંડ જે છે જે સરખી લંબાઈ વાળો છે. તો સરખી લંબાઈ છે એટલે પુષ્પો રાઉન્ડમાં ગોઠવાયેલા જોવા મળે છે. પુષ્પો છત્રીના સળિયાની જેમ જાણે એક જ બિંદુએથી ઉત્પન્ન થતા હોય તેવું જોવા મળે છે. એટલે આપણે જોઈએ તો આપણને એવું જ લાગે કે છત્રી હોય અને છત્રીના બધા સળિયા એક જ બિંદુએથી જોડાયેલા હોય છે. તે જ રીતે સાદા છત્રકની અંદર પણ તેવી જ રચનાઓનું નિર્માણ આપણે જોઈ શકીએ છીએ. પુષ્પોનો વિકાસ ક્રમ કેન્દ્રાભિસારી પ્રકારનો હોય છે. એટલે કે આજુબાજુ મોટા પુષ્પોને જેમ જેમ કેન્દ્ર તરફ જાઓ તેમ નાના પુષ્પો જોવા મળે છે. ઉદાહરણ તરીકે ડુંગળી અને બ્રાહ્મી. અહીંયા આગળ સાદા છત્રકનું એક આકૃતિ આપી છે, આ છે ડુંગળીની. હવે ડુંગળીની જે આકૃતિ છે જેની અંદર જોઈ શકાય છે કે પુષ્પ વિન્યાસ દંડ છે, જેની ઉપરની ભાગ તરફ નિચક્ર ગોઠવાયેલું છે. નિચક્ર ઉપર દંડ ઉત્પન્ન થાય, એ દંડની ઉપર પુષ્પ જોવા મળે છે. જે દંડના સળિયા છે તે સરખી લંબાઈવાળા જોવા મળે છે. બીજું તમને તોરોનું એક ઉદાહરણ આપ્યું છે, પરંતુ તોરોની અંદર દંડ જે છે તેના જે સળિયા છે એની લંબાઈ એક જ સરખી જોવા મળે છે. એટલે કે વચ્ચેના ભાગે દંડ નાનો જોવા મળશે અને જેમ જેમ બાજુની તરફ જઈએ તેમ એનો જે દંડ જે છે એ મોટો જોવા મળશે. એટલે તેના પુષ્પો જે છે એ એક સીધી લાઈનમાં ગોઠવાયેલા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું સંયુક્ત છત્રક વિશે. સંયુક્ત છત્રક જે છે, અહીંયા આગળ પેલું સાદું છત્રક વાત કરીએ અને અહીંયા આગળ ઘણા બધા છત્રક જો ભેગા થતા હોય તો તેને સંયુક્ત છત્રક કહી શકાય. સંયુક્ત છત્રકમાં પુષ્પ વિન્યાસ દંડ ઉપરથી સમૂહમાં ઉદ્ભવતી શાખાઓ એક સરખી લંબાઈ ધરાવે છે, જેને દ્વિતીયક દંડ કહે છે. પ્રત્યેક દ્વિતીયક દંડ ઉપર સદંડી પુષ્પો આવેલા હોય છે, જેમના પુષ્પ દંડ પર સરખી લંબાઈ વાળા હોય છે. પ્રાથમિક દંડની નીચેની તરફ એક વલયમાં નિચક્ર ગોઠવાયેલું જોવા મળે છે અને નિપત્ર દંડ દ્વિતીયક દંડ ઉપર ગોઠવાયેલા
નાના નિપત્રોના ચક્રને નિપત્ર ચક્ર કહે છે. ઉદાહરણ તરીકે ગાજર છે, વરિયાળી છે અને ધાણા છે. લગભગ વરિયાળી બધાએ જોયેલી જ હશે. હવે આકૃતિની અંદર જોઈ શકાય છે કે સંયુક્ત પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે, જેની સૌથી નીચેની તરફ પુષ્પ વિન્યાસ દંડ છે, તેની ઉપરની તરફ ની ચક્ર ગોઠવાયેલું છે અને એનો જે દંડ છે, જે બીજો દંડ ઉત્પન્ન થાય છે, જેને દ્વિતીયક દંડ તરીકે ઓળખીશું. અને એ દંડ ઉપર નાના નાના નિપત્રો જોવા મળે છે, જેને નિચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને તેની દંડ ઉપર પણ નાના દંડ જોવા મળે છે. એ દંડ ઉપર પુષ્પો નિર્માણ પામેલા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેલ્લો પ્રકાર અપરિમિતનો લાસ્ટ પોઈન્ટ જે છે એ છે પુષ્પ વિન્યાસ દંડ પહોળો, ચપટો, અંતર્ગોળ કે બહિર્ગોળ બિંબ જેવો. હવે એની અંદર પહેલો જે પ્રકાર છે એ છે સ્તબક. એટલે આ પ્રકારનો પુષ્પ વિન્યાસ અર્ટિગેસી કુળની વિશિષ્ટતા ગણાય છે. પુષ્પ વિન્યાસ દંડ પહોળો, ચપટો, બહિર્ગોળ કે અંતર્ગોળ બિંબ જેવા આકારનો બને છે, જેને પુષ્પાધાર કહે છે. આ પુષ્પાધાર કેન્દ્રાભિસારી ક્રમમાં અદંડી પુષ્પો ગોઠવાયેલા હોય છે. કેન્દ્રાભિસારીમાં વાત થઈ ગઈ છે કે આજુબાજુ મોટા પુષ્પોને જેમ જેમ કેન્દ્ર તરફ જઈએ તેમ નાના પુષ્પો જોવા મળે છે. અને જે પુષ્પો જે છે જે બધા કેવા છે, અદંડી પુષ્પો, એટલે કે ત્યાં આગળ ડાયરેક્ટ પુષ્પ નિર્માણ પામેલું જોવા મળે છે. સમગ્ર પુષ્પ વિન્યાસ તેના તલ પ્રદેશે એક કે તેથી વધારે ચક્રોમાં ગોઠવાયેલા નિપત્રોનું નિચક્ર ધરાવે છે. આપણે અગાઉ વાત થઈ ગઈ છે કે ભાઈ નિચક્ર જે છે એ સૂર્યમુખી જેવી વનસ્પતિની અંદર જોવા મળે છે. પુષ્પાધારની પરિવર્તી કિનારીએ કિરણ પુષ્પો અને મધ્ય ભાગમાં બિંબ પુષ્પો આવેલા હોય છે. સૂર્યમુખી જે વનસ્પતિ છે, જેની અંદર પરિઘ એટલે કે રાઉન્ડની અંદર કિરણ પુષ્પો જોવા મળે છે અને વચ્ચેલો જે બિંબનો ભાગ છે ત્યાં આગળ બિંબ પુષ્પો આવેલા હોય છે. સૂર્યમુખીમાં કિરણ પુષ્પો અને બિંબ પુષ્પો બાહ્ય દેખાવમાં પણ તફાવત ધરાવે છે. એટલે બહારથી જોતા આપણે ઓળખી શકીએ છીએ કે આ કિરણ પુષ્પો છે અને આ બિંબ પુષ્પો છે. ગુલદાઉદીમાં બંને પ્રકારના પુષ્પો બાહ્ય દેખાવમાં સમાન હોય છે. સહદેવીમાં પુષ્પકોનો અભાવ હોય છે. શોળિયામાં પુષ્પાધાર વિભાજિત થતા તેમાં સંયુક્ત સ્તબક જોવા મળે છે. તેના પ્રત્યેક સ્તબક એક બિંબ પુષ્પકનો બનેલો હોય છે. અહીંયા આગળ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સ્તબક પ્રકારનું જે પુષ્પ વિન્યાસ જે છે, જે નીચેના ભાગે પુષ્પાધાર ધરાવે છે, આજુબાજુ કિરણ પુષ્પો અને વચ્ચેના ભાગે બિંબ પુષ્પો જોવા મળે છે. હવે આગળનો જે પોઈન્ટ છે એટલે કે પરિમિત પુષ્પ વિન્યાસ છે, એના વિશે આપણે આગલા લેક્ચરમાં માહિતી મેળવીશું. આ લેક્ચરની અંદર આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ, તેના પ્રકારો, તેને 3 ભાગમાં વિભાજિત કર્યા: લાંબો, સંકુચિત અને ચપટો. લાંબાને પણ 2 ભાગમાં, કલગી અને સૂકી. સંકુચિત જે છે તેને પણ આપણે 2 ભાગની અંદર વિભાજિત કર્યા: સાદું છત્રક અને સંયુક્ત છત્રક. અને પુષ્પ વિન્યાસ જે બિંબ આકારનો હતો, જેને સ્તબક વિશે ઓળખાવ્યો. એટલે કે અહીંયા આગળ આપણે અપરિમિતના જે પ્રકારો હતા તેના વિશે માહિતી મેળવી. તેના ઉદાહરણો પણ અહીંયા જોઈ લીધા. એ જ રીતે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પરિમિતના પ્રકારો, તેની વ્યાખ્યાઓ, તેના ઉદાહરણો વિશે માહિતી મેળવીશું.